માઉન્ટ આબુ અહીંથી 5 કિલોમીટર દૂર છે. હવે પોકવા થયા છે. આ રોડ નજારો, વરસાદ ચાલુ છે. હજી ઉપર જવાનું છે. નજારો વરસાદનું ફરવા માઉન્ટ આબુ ભાઈ, ફરવાની મજા જ આખી અલગ છે. બધી ગાડીઓ આવે છે. સાહેબ મકાઈ થાય છે. આપણે અર્ટિગા લઈને આવ્યા છીએ. જો મિત્રો, કમ્પ્લીટલી માઉન્ટ આબુનું વાતાવરણ જો આજે વાતાવરણ વરસાદ છે. વરસાદ ચાલુ છે અત્યારે. જો તમે ધુમ્મસી વાતાવરણ, વરસાદ. હેલો મિત્રો, તો જો માઉન્ટ આબુનું તમે અત્યારે જોઈ શકો છો વાતાવરણ કેવું છે. તો ચોમાસાની ઋતુમાં તો વાતાવરણ આ રીતનું રહે છે. અત્યારે પણ વરસાદ ચાલુ છે થોડો થોડો. અને આપણે જઈ રહ્યા છીએ જબ તરફ. ટ્રાફિક પણ બહુ છે. બહારનું લોકેશન બતાવો આવી શકે. નદી જવાનું જાય છે. જો તમે નેચર વાતાવરણ ખાલી જમવું જાય છે. મસ્ત લાગે. જય બોલે, જય બોલે. ચોમાસામાં આવો મિત્રો તો આ રીતનું વાતાવરણ જોવા મળે છે.
સુંદર વાતાવરણ રળિયામનું. તો મિત્રો જો આપણે આબુ જતા માઉન્ટ આબુ જતા આપણે વચ્ચે રસ્તામાં જો તમે અમુક આપણે પ્લેસ કે અમુક સારી જગ્યા મળે, લોકેશન વ્યવસ્થિત અને ગાડી પાર્ક કરવાની થોડી પણ જગ્યા આપણને મળે તો ત્યાં આગળ આપણે ફોટોશૂટ કરવા ઉભા રહ્યા છીએ બધા મિત્રો સાથે. જો તમે મિત્રો અહીંયા લોકેશન બહુ જ બેસ્ટ લોકેશન હોય છે. ઉપર પણ બેસ્ટ લોકેશન હોય છે, નીચે રસ્તામાં જતા પણ લોકેશન સરસ હોય છે. તો મિત્રો ચોમાસામાં આવવાનું પસંદ વધારે પબ્લિક કરે છે અને અહીંયા બહુ આવે છે અહીંયા લોકો અત્યારના સમયમાં. તો મિત્રો સુંદર લોકેશન. સુંદર નજારો. ખોડિયાર કાઠિયાવાડી ધાબામાં જમવાનું છે માઉન્ટ આબુ જતા. ચાલો મિત્રો આપણે આબુથી નીચે આવ્યા અને ભૂખ લાગી હતી તો આ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ધાબા ધ ટેસ્ટ ઓફ જય બાબા. તો મિત્રો આપણે ત્યાં હોટલમાં આવીને જમવા બેઠા છીએ. કરવાનું જોવા તમે જયદીપ ચણા મસાલા ગયા હતા તો ઓર્ડર કરીએ. જો મિત્રો જમવાનું આવી ગયું છે. જયદીપને રોટલી મંગાવી તો નવી સરકાર હતી, હવે બંને બાજુના રોટલા મંગાવ્યા હતા. દહીં તીખારી સાથે રોટલા કીધા જેની પહેલાં આમ ના કર્યો તે આમ ખેલ પછી આમ કરી બોલ પહેલાં આમ કેમેરો કર્યો હતો ના હું આ સેટો મને બધા ખાઈ ગયો. બીજા મંગાવો તમારે તો મિત્રો આપણે દહીં તીખારી અલગ અલગ સબ્જી મંગાવી એમ સેવ ટમેટા ચણા મસાલા લસણ બટાકા, પરંતુ આપણે ઓનલી ફોર આરી સરકારના 2 દહીં તીખારી બાજરીના રોટલા સાથે. એમાં પડી જાય.